હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? કેવું ચાલે છે વાંચવાનું? તૈયારી કરો છો ને બરોબર? સાથે દીકરાઓ તૈયારી કરતા રહેજો હો, કારણ કે ચેપ્ટર નંબર 1 છે સરળ, ઇઝી છે. લેક્ચર તમે 1 by 1 જોઈ અને રિવાઇઝ બી કરી શકશો 2 વખત 4 વખત. બીજી વસ્તુ કે એક્ઝામ માથે આવશે ને ત્યારે જો આખું ચેપ્ટર બાકી હશે તો તકલીફ પડશે, બરોબર છે? કારણ કે હવે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ આપણે આગળ વધી રહ્યા છે. હવે એકાદ બે ટોપિક બાકી છે, ચેપ્ટર આ લેક્ચરમાં કે આના પછીના લેક્ચરમાં આપણે પૂર્ણ થઈ જશે. તો દીકરાઓ, આજે આગળ વધવું છે આપણે કે જે આપણે પ્રયોગ કરીએ છીએ, પ્રેક્ટિકલ કરીએ છીએ, એના જે મેઝરમેન્ટ આવે છે, અવલોકનો આવે છે, એ અવલોકનની અંદર આપણને કેટલીક વખતે અનિશ્ચિતતા જોવા મળે છે. અનિશ્ચિતતા ખોટા ના કહેવાય, અનિશ્ચિતતા જોવા મળે. ભૂલ હોય, નાની ભૂલ હોય, ક્યાં કંઈક અનિશ્ચિતતા હોય, ક્યાં અંદર શું હોય કે જે મેઝરમેન્ટ કરી રહ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્લાઇટ પ્રોબ્લેમ હોય, અથવા તો આપણી માપણીમાં કંઈક ભૂલ હોય. તો એ ઘણા બધા રીઝન્સ છે, બધા ફેક્ટર્સમાં આપણે નથી જોવું. આપણે જોવું છે કે એની અંદર થોડી આપણને અનિશ્ચિતતા જોવા મળે છે. તો એના માટે વૈજ્ઞાનિક સંકેત પહેલો ટોપિક છે, વૈજ્ઞાનિક સંકેત. એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં આપણે આંકડાઓને લખતા શીખીશું. તો સૌથી પહેલા 2 ગ્રામ હાઇડ્રોજન, મને કોઈ એવું કહે છે કે ભાઈ 2 ગ્રામ હાઇડ્રોજન, એની અંદર અણુની સંખ્યા કેટલી? તો હું તરત કહી દઈશ કે 2 ગ્રામ હાઇડ્રોજન એટલે 1 મોલ 6 22. હવે આ અંક જો મારે ઘડીએ પડીએ લખવું પડે દીકરાઓ, તો આપણને કેવી તકલીફ પડે. પછી આ અંકને લઈને ગુણાકાર કરો, આ અંકને લઈને ભાગાકાર કરો, તો ખરેખર એ ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ કરશે. મને એમ કહે છે કે હાઇડ્રોજનનું વેઇટ કેટલું છે, તો હું કહી દઈશ આ બહુ જ મોટો અંક થયો. એની સામે આ બહુ જ નાનો અંક થયો. ક્યાં બહુ જ મોટા અંક, ક્યાં બહુ જ નાના અંકના આપણને એવું કહેવામાં આવે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધું કરો તો આપણે તરત કહી દઈશું કે ભાઈ આના ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે શક્ય બને, અથવા તો કેટલા મોટા ગુણાકાર ભાગાકાર થાય. તો એના માટે વૈજ્ઞાનિક સંકેત આપણને લખતા શીખવાડે છે, ડિજિટને, બરોબર છે? તો આપણે એની અંદર આગળ વધીશું 1 by 1, એની અંદર સરવાળા, બાદબાકી અને ગુણાકાર, ભાગાકાર. તો સૌથી પહેલા આપણે ડિજિટને લખતા શીખીએ. આપણને વૈજ્ઞાનિક સંકેતની અંદર એમ કે છે કે આવું કોઈ ડિજિટ છે 65432.1. આ એક ડિજિટ છે, સમજો. આ એક અંક છે અને આ અંકને મારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવો છે. તો દીકરાઓ બહુ ધ્યાન રાખજો કે મારે જો વૈજ્ઞાનિક સંકેતમાં લખવો છે તો આ મારી પાસે છે એ દશાંશ ચિહ્ન છે. દશાંશ ચિહ્નથી મારે જે આ અંક લખવું હોય ને એની અંદર મારે એક સ્થાન લેફ્ટ સાઈડ પર રાખવાનું. દશાંશ ચિહ્નથી ડાબી બાજુ એક સ્થાન રહેવું જોઈએ, બાકીના બધા સ્થાન એ 10ના ઘાતાંકમાં જતા રહેશે. એટલે કે જો આ દશાંશ ચિહ્ન મારે હટાવવું છે તો એ હટાવીને મારે વૈજ્ઞાનિક સંકેત મુજબ આંકડો લખવો છે 6.5432.1. તો હું કેટલા ડિજિટ કઈ બાજુ ખસ્યો? તો કે જુઓ, પહેલું સ્થાન ખસ્યો છું, આ એક સ્થાન ખસ્યો, બીજું સ્થાન ખસ્યો, ત્રીજું સ્થાન ખસ્યો, ચોથું સ્થાન ખસ્યો. 4 સ્થાન અહીંથી હું ખસ્યો છું. સમજો કઈ બાજુ ખસ્યો છું? ડાબી બાજુ 4 સ્થાન ખસ્યા. આપણે ડાબી બાજુ ખસ્યા ને, ડાબી બાજુ ખસ્યા તો લેફ્ટ સાઈડ પર જઈએ છીએ તો ધીસ ઇઝ પોઝિટિવ સાઇન, પોઝિટિવ ચિહ્ન મળે છે.
પોઝિટિવ સાઇન એટલે કે 10ની ઘાતાંકમાં આપણે પ્લસમાં જવું પડશે. મારી પાસે વૈજ્ઞાનિક સંકેતમાં લખવા માટે આ રીતે છે કિંમતો n મલ્ટીપ્લાય બાય 10⁻n, જ્યાં n બરાબર 1 થી 9.99 સુધીની સંખ્યા, કન્ટિન્યુ 999 સુધી, અને n બરાબર એ તમે કેટલા સ્થાન ડાબી બાજુ કે જમણી બાજુ જાઓ છો એની સંખ્યા, સ્થાન કેટલા ખસી રહ્યા છો અથવા તો કેટલા સ્થાન છે એની સંખ્યા. એટલે કે મારે n બરાબર પૂર્ણાંક કિંમતો હશે. n બરાબર કેવી કિંમતો હશે? પૂર્ણાંક કિંમતો હશે મારી પાસે 1 2 3 4. જો નેગેટિવ પોઝિટિવ કંઈ પણ બી હોઈ શકે. n બરાબર નેગેટિવ પણ હોઈ શકે, n બરાબર પોઝિટિવ પણ હોઈ શકે. જો હું ડાબી બાજુ જઉં છું, ડાબી બાજુ, તો આ મારી પાસે પોઝિટિવ આવશે, અને જો જમણી બાજુ જઉં છું તો એ ચિહ્ન નેગેટિવ આવશે. ધ્યાન રાખજો, હું ડાબી બાજુ જઉં તો પોઝિટિવ, જમણી બાજુ જઉં તો નેગેટિવ. જરૂર શબ્દ યાદ રાખજો, જમણી બાજુ ઋણ. જરૂરથી આ યાદ રાખજો, જરૂરથી આની યાદ રાખજો, જરૂર જમણી બાજુ ઋણ. તો દીકરાઓ જરૂરથી જુઓ કઈ બાજુ ખસ્યા, ડાબી બાજુ ખસ્યા, તો n ની કિંમત શું આવશે? સ્મોલ n ની કિંમત. તો કે સ્મોલ n ની કિંમત મારી પાસે કેટલા સ્થાન ખસ્યા? 4 સ્થાન ખસ્યા. કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ ખસ્યા. જમણી બાજુ ઋણ છે તો ડાબી બાજુ શું આવે? ધન. તો મારા માટે n બરાબર 4 લખવાના થશે, સ્મોલ n બરાબર. કેપિટલ n બરાબર તો 6.5 થઈ ગયા, ઇન્ટુ 10⁻+4. સમજો દીકરાઓ. હવે બીજી એક ઉદાહરણ, આની અંદર ઉદાહરણો આપણે મેક્સિમમ કરીશું જેથી કરીને આપણને લખતા આવડે. 7 5 3 2 1.9. હવે મારે આને વૈજ્ઞાનિક સંકેતમાં લખવું છે. તો સૌથી પહેલા સમજો, આ દશાંશ ચિહ્નને મારે અહીં લઈ જવું પડશે. એટલે કે 7.5 3 2 1 9. સમજો. તો આ દશાંશ ચિહ્નને મારે અહીં લઈ જવું છે, તો કેટલા સ્થાન ખસીશ? 1 સ્થાન, 2 સ્થાન, 3 સ્થાન, 4 સ્થાન. 4 સ્થાન હું ખસું છું. કઈ બાજુ ખસું છું? ડાબી બાજુ ખસું છું. 4 સ્થાન ડાબી બાજુ ખસું છું. એવું કરો ને. ઉપર જેવું જ થશે. એટલે અહીંયા આગળ જુઓ તમે, અહીંયા આગળથી મારે દશાંશ ચિહ્નને ખસેડવું છે. કેટલા સ્થાન ખસેડવું છે? જોજો હો, કેટલા સ્થાન ખસેડવું છે? તો કે 1 સ્થાન ખસેડવું છે. આ બંને કાઢી નાખું, પાછળ જવા દઉં તો જ એ થશે. હા ચાલો, હવે થઈ જશે. 1 સ્થાન ખસેડવું છે, 2 સ્થાન ખસેડવા છે, 3 સ્થાન ખસેડવા છે. કઈ બાજુ ખસેડવા છે? ડાબી બાજુ. ડાબી બાજુ જઈશ, ધ્યાન રાખજો, ડાબી બાજુ જઈશ તો પ્લસ ચિહ્ન આવશે. તો n બરાબર કેટલા મારે લખવાના થશે? તો n બરાબર +3, તો 10⁻+3. સમજો દીકરાઓ. ઉદાહરણ નંબર 3 માં આગળ વધીએ. 0.0000000123. આને મારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવું છે. એટલે મારા માટે ફિક્સ થઈ ગયું, ભાઈ મારે ડિજિટ અહીં લાવવું છે, દશાંશ ચિહ્ન અહીં લાવવું છે, દશાંશ ચિહ્ન અહીં લાવવું છે. તો દશાંશ ચિહ્નને ત્યાં લઈ જવા માટે 1 2 3 4 5 6. કેટલા સ્થાન ખસવું પડે છે? 6 સ્થાન ખસવું પડે. કઈ બાજુ ખસવું પડે? જમણી બાજુ. તો જરૂર 1 2 3 4 5 6, હજુ એક બાકી, 7 સ્થાન ખસવું પડશે. તો n = 7. સમજો, n = 7. પણ કઈ બાજુ ખસી રહ્યા છે? જમણી બાજુ. જમણી બાજુ જરૂર યાદ રાખીશું, એટલે કે ઋણ આવશે. તો 1.23 × 10⁻⁻7. ધ્યાન રાખજો દીકરાઓ. હવે આવડવું જોઈએ. જેટલા સ્થાન ખસવું છે, જો જમણી બાજુ ખસવું છે તો માઇનસ, ડાબી બાજુ ખસવું છે તો પ્લસ.
ડિજિટમાં ધ્યાન રાખશો. હવે આની અંદર આપણે જોવા છે ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર ભાગાકાર અમને જોવા માટે જઈએ. હું કેલ્સીને સાથે રાખીને ચાલીશ અને કેલ્સી એટલા માટે જોડે રાખીશ કે થોડાક નિયમો જ આપણે જોવા છે. પછી કેલ્ક્યુલેશન તો પછી આપણે કેવી રીતે સરળતાથી થાય કેલ્સી વગર એ પછી લઈશું. ગુણાકાર અને ભાગાકાર ના નિયમો, બે નિયમ જોઈ રહીએ છીએ, ગુણાકાર અને ભાગાકાર. તો પહેલો નિયમના ઉદાહરણ લઈએ છીએ ડાયરેક્ટ. ગુણાકાર હશે તો 10 ની ઘાતાંકના સરવાળા અને જો ભાગાકાર હશે તો બાદબાકી થશે. ગુણાકારમાં સરવાળા, ભાગાકારમાં બાદબાકી. જોઈએ ઉદાહરણ જોઈશું તો વધારે ખ્યાલ આવશે. 5.632 into 10⁻7 multiply by 2.323 into 10⁻2 plus 2. ચાલો આ બેને મલ્ટીપ્લાય કરવા છે. સમજો આ બેને મારે મલ્ટીપ્લાય કરવા છે તો સૌથી પહેલું સ્ટેપ મારે શું લેવું પડે સમજો. 10 ની ઘાત જે છે ને 10 ની ઘાત એ 10 ની ઘાતને હું છેલ્લે મૂકી દઉં કે 10⁻2 આમાં કેટલી છે 7 છે, આમાં કેટલી છે 2 છે, ગુણાકાર છે તો +7 +2 ઘાતનો સરવાળો થાય, ઘાતનો સરવાળો થાય. આગળ જે ડિજિટ છે 5.632 into 2.323 મલ્ટીપ્લાય કરીશું. આ મેં પોઈન્ટ પછી 3 ડિજિટ લીધા છે પણ હવે હું ઘટાડી દઈશ કારણ કે આપણે નિયમો જોવા છે દીકરાઓ. ડિજિટના ગુણાકાર ભાગાકાર તો આપણે કંઈ જોવા નથી. 13.08 13.08 તો અહીંયા આગળ મારા માટે થઈ ગયું 13.08 into 10⁻, જો +7 +2 એટલે +9 થઈ ગયા. બીજું 13 પોઈન્ટ છે ને 13 પોઈન્ટ છે સમજો દીકરાઓ તો મારે વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે તો લખાશે નહીં, આ ડિજિટ ખોટી છે તો વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે મારે આમ જવું પડશે. સમજો એટલે કે દશાંશને અહીં પડ્યું છે એ નહીં ચાલે, આ ખોટી રીત છે, મારે સાચી રીતમાં કન્વર્ટ કરવું પડશે. તો હું શું લખું 1.308 into 10⁻². જો એક ડિજિટ આમ લઈ ગયો ને લેફ્ટ સાઈડ લઈ ગયો તો એક ઘાત વધે તો +1 એટલે આ 9 છે અને એક ઉમેરાશે બસ 10. બી સેકન્ડ લઈ લઈએ 2.3 into 10⁻² +3 into 2.9 into 10⁻⁻6 લો. ચાલો શું કરીશું પહેલા તો 2.3 into 2.9 કરી નાખીશું. 2.3 મલ્ટીપ્લાય બાય 2.9 મલ્ટીપ્લાય બાય 10⁻+3 10⁻+3 પ્લસ ગુણાકાર છે એટલે સરવાળો થાય -6 +3 -6 -3 વધશે તો દીકરાઓ -3 વધે છે 2.3 મલ્ટીપ્લાય બાય 2.9 6.67 into 10⁻³ +3 -6 -3 જે આવે દીકરાઓ માન્ય રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો મેં અહીંયા આગળ આ બે કિંમતોનો ગુણાકાર કર્યો ઘાતનો 10 ની ઘાત જે પણ બી છે એનો સરવાળો થશે બરોબર છે. જે મોટું હશે આવશે અહીંયા આગળ -6 મોટું હતું તો -3 જવાબ આવે. ક્લિયર કમ્પ્લીટ આવડશે. બંને એમ દેખસર માઇનસ હોય તો કશો વાંધો નહીં, બે માઇનસ હોય તો બેનો સરવાળો કરવાનો. 3.0 મલ્ટીપ્લાય બાય 10⁻³ into 5.0 into 10⁻⁻4. ચલો આને કરવું છે તો શું કરીશ મેં આંકડા એટલા માટે ઇઝીલી લીધા કે ઝડપથી ગુણાકાર થાય. નિયમો જોવા છે આપણે, ગુણાકાર નથી શીખવા. 5 તરી 15 15.0 ગુણ્યા 10 ની -3 પ્લસ -4 -7 15 ગુણ્યા 10 ની -7
હવે જુઓ 15.0 હશે ને, આ શું હશે 15.0, દશાંશ ચિહ્ન જુઓ ઇન્ટુ 10⁻⁻7, દશાંશ ચિહ્ન અહીં છે, મારે આમ ખસેડવું પડશે, 1.5 કરવા પડશે. દશાંશ ચિહ્ન ડાબી બાજુ લઈ ગયો તો 10 ની ઘાત કેવી આવે? પ્લસ. તો ખ્યાલ ના આવે તો એ લખી નાખવાનું 10⁻+1. શેનો +1? આ દશાંશ ચિહ્ન આમ લઈ ગયો એનું, અને 10⁻7 તો છે જ. હવે આ બંને વચ્ચે શું થાય? ગુણાકાર એટલે સરવાળો. +1 - 7 તો 1.7 into 10⁻+1 - 7 -6. હવે આવડવું જોઈએ. D 3.29 into 10⁻7 multiply by 5.21 into 10⁻+10. તમારે જવાબો આપવાના પ્રેક્ટિસ માટે. E 5.29 into 10⁻+9 multiply by 3.27 into 10⁻10. ચલો આ બે તમે કરશો, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ગુણાકાર પતી ગયા, ભાગાકાર માટે આગળ વધી. એમ કરો ભાગાકાર કરી જ નાખીએ. હું તમને બે ઉદાહરણો બતાવી દઉં, પછી બધું સાથે જ લઈ લો. F 2.7 into 10⁻5 divided by 5.4 into 10⁻7. 2 લઈ લઈએ. ચલો પછી વધારે થોડું અઘરું પછી લઈએ. ચાલો તો અહીં શું થશે મારા માટે? તો પહેલા 2.7 ડિવાઇડેડ બાય 5.4. દીકરાઓ ભાગાકાર હોય ને, ભાગાકાર જો આમાંથી આ ડિવાઈડ કરવું છે મારે, ભાગાકાર આવે ને એટલે 10 ની ઘાતની બાદ બાકી કરવાની. 5 - 2 એટલે 10⁻+3 થઈ જાય, અને આને ડિવાઈડ કરો એટલે 1/2 થશે ઇન્ટુ 10⁻3. 1/2 એટલે 0.5 into 10⁻3. હવે પોઈન્ટ છે મારે એને પેલી બાજુ લઈ જવા પડશે. કઈ બાજુ લઈ જવા પડશે? જમણી બાજુ. જમણી બાજુ લઈ જવું. કેટલા સ્થાન લઈ જઈશ? એક સ્થાન. કેટલા સ્થાન લઈ જઈશ? એક સ્થાન લઈ લઈશ. તો જમણી બાજુ એક સ્થાન આગળ વધવું એટલે 5 into 10⁻1 into 10⁻+3 તો પડ્યા જ છે જૂના. અરે હવે આ +3 ના -1 ગુણાકાર છે, સરવાળો થશે બંને વચ્ચે એટલે 5 into 10⁻². આવડશે જ. એક સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો ભાગાકારના નિયમમાં આગળ વધુ છે. F ઉદાહરણ પૂરું થયું. લઈ લીધો. ઓકે. ચાલો નેક્સ્ટમાં આગળ વધીએ. ગુણાકાર ભાગાકાર બંને કમ્પ્લીટ. હવે છે સરવાળા બાદબાકી. સરવાળા બાદબાકી. સરવાળા બાદબાકીના રૂલ્સમાં જઈએ. એક જ મિનિટ હો દીકરા. સરવાળા બાદબાકીના નિયમમાં જઈએ તો એમાં એવું છે કે આ ક્રિયા માટે 10 ની ઘાતાંક બંને અંકોમાં સમાન કરી બાદ જ સરવાળો અથવા તો બાદબાકી કરવી. સરવાળા બાદબાકી કરવા માટે જે 10 ની ઘાતાંક છે ને એને સરખા કરી નાખવાના, એટલે કે n ને સમાન કરી નાખવાના. પછી n ની સરવાળો અથવા તો બાદબાકી કરવી. સિમ્પલ આટલું યાદ રાખો. મારે n ને પહેલા સમાન કરી નાખવાના, પછી n નું સરવાળો અને બાદબાકી કરવાની. એટલે સરવાળો બાદબાકી કરવા માટે થોડુંક ટેક કેર કરવું પડશે, થોડી એક્યુરેસી રાખવી પડશે, ધ્યાન રાખવું પડશે થોડુંક. 6.53 into 10⁻². આપણે પહેલા સરવાળા કરીએ છીએ. +5 plus 4.34
into 10⁻⁴. હવે શું કરવાનું કે સાહેબ અહીંયા આગળ પહેલા તો આ બેના ઘણા બધા શું કરે, આ બેનો સરવાળો કરી નાખે, આનો સરવાળો કરી નાખે, પતી ગયું, ખેલ ખતમ. ખેલ એકદમ ખતમ. આનો સરવાળો, આનો સરવાળો, પતી ગયું. 5 + 4 9, 6 અને 4 10, પછી જે સરવાળો આવે ભૂલથી ભૂલ ન કરતા. શું કરવાનું દીકરાઓ, 10ની જે ઘાત છે એને પહેલા સરખાવી દો. આ 10⁻5 છે, 10⁻4 છે, મારે આમાં 10⁻5 લાવવી પડે અથવા તો અહીંયા આગળ 10⁻4 લાવવી પડે. તો આને માટે એવું ધ્યાન રાખો, સમજો, કોઈ પણ બી એકને મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરીશું, 10 વડે ગુણીશું, 10 વડે ભાગીશું. તો હું શું કરું, આને 10 વડે ગુણી નાખું, આને 10 વડે ગુણું દીકરાઓ એટલે 10⁵ થઈ જાય. હા, થઈ ગઈ. તો મારે આને શું કરવું પડે એ સમય, એટલે 10 વડે ગુણવાય પડે અને 10 વડે ભાગવાય પડે. જો સિમ્પલ સ્ટ્રેટેજી બતાવું, સમજો. 6.53 into 10⁻5. હું શું કરું છું કે આને 10 વડે ગુણી નાખું, 10 વડે ભાગી નાખું. સમજો, પછી બધું કરું છું. 10 વડે ગુણી નાખું અને 10 વડે ભાગી નાખું. આ 10 વડે ગુણી નાખે, 10⁻4 છે, 10 વડે ગુણી નાખ્યા અને આ 10 વડે ભાગી નાખ્યા. એકદમ સિમ્પલ લોજિક. કોઈ પણ બી અંકને જ્યારે ચેન્જીસ કરવા હોય ત્યારે 10 વડે ગુણો અને 10 વડે ભાગો. 10 વડે ગુણો એટલે આ ગુણાકાર છે, ઘાતનો શું થાય, સરવાળો. તો +4 +1 એટલે 10⁻5 થઈ ગયા. 10 વડે ભાગ્યા આને આપી દો એટલે 4.34 છે ને 10 વડે ભાગી નાખો એટલે એક ડિજિટ મારે આમ જવું પડશે. લો, આવી ગયો. હવે કરી નાખો તમારો સરવાળો બાદબાકી જે કરવું છે. 10⁵ ઘાતને હું બહાર કાઢી લઈશ, આ બેને એડ કરી દઈશ, 6.53 + 0.434. સાદો સરવાળો આપણે કરીએ છીએ જ પ્રમાણે. 10⁻5 as it is, 4 6 9 4 6 9 અને આ છે 6. લો, આવી ગયો સરવાળો. તો દીકરાઓ આ એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2. 7.893 into 10⁻5 એની જગ્યાએ +7 plus 6.321 into 10⁻² plus 6. શું કરીશું, આને 10 વડે ગુણીશું, 10 વડે ભાગીશું. 10 વડે ગુણીશ એટલે આ 10⁷ થઈ જશે. 10 વડે ભાગીશ એટલે આ 0.6321 થઈ જશે. એનો સરવાળો કોની સાથે, આમાં બિલકુલ ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા, નિકારા ગયા. એક જ સ્ટેપ વધારે લખવું પડે ને તો દીકરાઓ લખજો, પણ ઉતાવળ એવી ખોટી ન કરતા. 10⁻7 સામાન્ય નીકળી ગયા બંનેમાંથી. સોરી, 10⁻7 નીકળી ગયા. હવે આ બંનેનો સરવાળો કરવાનો, 7.893 plus 0.6321. આ બેનો સરવાળો કરીશું, બંનેમાંથી સામાન્ય કાઢી લો, 10⁻7. હવે આ બંનેનો સરવાળો તમને આવડશે સરવાળો કરતા, બરોબર છે. એવી જ રીતે જો મારે બાદબાકી કરવી હોય તો હું બાદબાકી પણ કરાવી શકું. 9,123 into 10⁻² plus 6 minus 8.32 into 10⁻² plus 5. ચાલો, આ ડિજિટમાંથી મારે આને બાદબાકી કરવી છે, કશું વાંધો નહીં. 10ની ઘાત પહેલા મારે સરખી કરવાની, છોડી દો, બીજું બધું છોડી દો. 10ની ઘાતને સરખી કરવા લાગી જાઓ એટલે મારે 10ની 6 કરવા માટે આને 10 વડે ગુણવા પડે એટલે 10ની +6 થઈ ગઈ. હા, થઈ ગઈ. તો આને શું કરવું પડે, 10 વડે ભાગવા પડે. તો 0.832 થઈ ગયા, ભાગી નાખ્યા, બસ પતી ગયું. આ ડિજિટ એમને એમ લખી નાખો. બધું એક
પકડીને ચાલશો ને દીકરાઓ તો તકલીફ પડશે. પહેલા જે ડિજિટમાં ચેન્જીસ કરવો છે ને એને શું કરવો છે એટલું કરીને પછી એની ઉપર એ એપ્લાય કરીને એ લખી નાખો. પછી બીજો ડિજિટમાં તો કોઈ ચેન્જ કરતા નથી, બીજા અંકોમાં તો એ અંકો સીધે સીધા લખી નાખો. હવે બાદબાકી કરવાની થઈ. 10⁻6 સામાન્ય કાઢી લો. 10⁻6 10⁻6 બરોબર છે. ચલો ચોથો 8.967 into 10⁻6 minus 932 into 10⁻⁻7 શું કરીશું? જુઓ, બંનેની ઘાત તો સરખી કરવાની. ક્યાં આને હું -6 કન્વર્ટ કરું, ક્યાં આને -7 કન્વર્ટ કરું. સમજો, કોઈ બી વસ્તુ શક્ય છે. અને 10 વડે ગુણો, 10 વડે ભાગો, કશું જ ના વિચારશો. મારે અહીંયા આગળ જો ફરીથી સમજો, 932 into 10⁻⁻7 10 વડે ગુણ્યા 10 વડે ભાગ્યા. એમ તો એક સર શું ક્યાં એપ્લાય કરવાનું ચિંતા ના કરશો. આને 10 વડે ગુણો એટલે +1 છે. -7 +1 -6 થઈ ગયા, -6 થઈ ગયા, બસ પતી ગયું. અને 10 વડે ગુણી નાખો અને 10 વડે ભાગી નાખો એટલે શું થઈ જશે? 932 છે એટલે 0.932 થઈ જશે. બિલકુલ ઉતાવળ ના કરતા. અને આની સાથે ગુણી નાખો એટલે -7 છે, 1 જશે એટલે -6 થઈ જશે. પતી ગયું. લો, અને આ છે 8.967 into 10⁻6 -6 સામાન્ય કાઢી લો અને પછી બાદબાકી કરાવી દો. 10⁻6 -6 સામાન્ય અને આની અંદરથી આવે અને બાદ કરાવી દો એટલે તમારી પાસે આન્સર રેડી. બરોબર છે? આવડશે? ચાલો નેક્સ્ટ 9.932 into 10⁻7 minus 8.321 into 10⁻5. ચલો હવે હું નહીં કરું હેલ્પ, સેલ્ફ. 6.329 into 10⁻6 minus 3.21 into 10⁻4. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે નવામાં આગળ વધીએ. અર્થસૂચક સાર્થક અંકો, જેની અંદર કેટલીક સમજૂતી જોઈએ અને પછી આપણે અર્થસૂચક સંખ્યાઓમાં દાખલ થઈશું. અર્થસૂચક સાર્થક અંકો. આપણે એક પ્રયોગ કરીએ છીએ દીકરાઓ, અને પ્રયોગ દરમિયાન આપણે એક પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ. વજન માટેનો એક પ્રયોગ કરીએ છીએ. પદાર્થનું સાચું વજન 2 ગ્રામ છે એવી આપણને ખબર છે. ધીસ ઇઝ ટ્રુ. સાચું વજન. ચોપડીનું જ ઉદાહરણ લઉં છું. હવે આપણે શું કરીએ છીએ? અલગ અલગ વિદ્યાર્થીને બોલાવીએ કે વિદ્યાર્થી નામ કોઈને લખતા નથી એટલે ABC લખું છું. નીકળે એમ તો એક સર મને કેમ બોલાવ્યો? ABC થાય ને ભાઈ. પોતાનું નામ ક્યાંક આવી જાય તો લોચો પડે. સાહેબ મારું નામ હું હાજર નહોતો, મારું નામ ક્યાંથી આવ્યું? ચાલો, આ વિદ્યાર્થીઓને આપણે માપન માટે કહીએ કે દીકરાઓ તમે ચલો માપન સ્ટાર્ટ કરો. હંમેશા એટલું ધ્યાન રાખજો દીકરાઓ કે કોઈ દિવસ એક વખત પ્રયોગ કરો ને એને સાચો નથી ગણતા. પ્રયોગ 1 વખત થાય, 2 વખત થાય, 3 વખત થાય, 4 વખત થાય. એ પ્રયોગ અલગ અલગ 2, 4, 5 વખત પ્રયોગ કરે પછી એનું સરેરાશ કાઢે ને એ જે નીકળે ને એ આપણો સાચો અંક છે, એ આપણું સાચું હશે. એ રીડિંગ જે હશે એ આપણું સાચું હશે. પહેલી વખત આપણે એને માપન કરવાનું કહીએ, બીજી વખત માપન કરવાનું કહીએ અને પછી સરેરાશ કરીશું. બરોબર છે? એક વખત માપન કરીએ, બીજી વખત માપન કરીએ અને પછી સરેરાશ માપન કરાવીએ. આપણે એને કહીએ ચલો ભાઈ આ પદાર્થ છે એનું વજન કરી આપો. વિદ્યાર્થી એ આવે છે, વિદ્યાર્થી એ માપન કરવાનું સ્ટાર્ટ કરે છે, એને પહેલી વખત વજન મળે છે 1.93 ગ્રામ. બીજી વખત એ વજન કરે છે એને 1.95 ગ્રામ વજન મળે. હવે સરેરાશ કાઢીએ 1.93 + 1.95 ભાગ્યા 2 એપ્રોક્સ 1.94
94 ગ્રામ મળશે. સમજો આટલા ગ્રામ આપણને વજન મળી રહ્યા છે વિદ્યાર્થી એ દ્વારા. વિદ્યાર્થી બી ને કહેવામાં આવે છે કે વિદ્યાર્થી બી હા સર વજન તો કે આ કરવા લાગુ. ચલો એ વજન કરવાનું સ્ટાર્ટ કરે છે. આપણને કંઈક આવા વજન આપી દે છે. સરેરાશ કરવા જઈએ છીએ 1.95 2.05 લગભગ 1.99 સમથિંગ ગ્રામ મળી જશે. વિદ્યાર્થી સી ને બોલાવીએ છીએ કે ચલો દીકરાઓ તમે વજન કરો. તો વિદ્યાર્થી સી આવે છે, વજન કરે છે 1.99 ગ્રામ, 2.01 ગ્રામ, એવરેજ 2.0 ગ્રામ. સમજો હવે 3 અવલોકનો આપણને મળ્યા. ત્રણેય અવલોકનોમાં માપન 1 અને માપન 2 માં ક્યાંક ડિફરન્સ આવ્યા છે. શું ડિફરન્સ આવ્યા છે ને કેવા છે ને એને શું કહેવાય સમજીએ. જુઓ દીકરાઓ અહીં આગળ 1.93 1.95 એટલે કે આ માપન એકબીજાની વધારે નજીક છે. આ માપન એકબીજાની નજીકપણામાં છે. તો આ જે માપન છે ને એને પરિશુદ્ધ માપન કહેવામાં આવે છે. સમજો હો, માપનો એકબીજાની નજીક હોવા જોઈએ. માપનો એકબીજાથી શક્ય એટલા નજીક જોઈએ તો એને પરિશુદ્ધ માપન કહેવામાં આવશે. અણિશુદ્ધ પરિશુદ્ધ એને પરિશુદ્ધ માપન કહેવામાં આવશે. નજીકપણાના માપન, માપન 1 માપન 2 બંને વચ્ચે નજીકપણું છે તો એને પરિશુદ્ધ માપન કહેવામાં આવે. જો આપણે બીજા નંબરમાં જઈએ છીએ તો અહીંયા આગળ તમે જુઓ બે માપન વચ્ચે બહુ જ મોટો તફાવત છે એટલે એ પરિશુદ્ધ તો છે જ નહીં. તો આપણને એમ થાય કદાચ પરિશુદ્ધ નથી તો એક્યુરેટ હશે. એક્યુરેટ પણ નથી કારણ કે એ સાચું રીડિંગ તો છે જ નહીં એટલે પરિશુદ્ધ પણ નથી અને ચોકસાઈ ધરાવતું પણ નથી. ચોક્કસતા પણ નથી. બે રીડિંગ વચ્ચે બહુ જ મોટો ડિફરન્સ છે એટલે પરિશુદ્ધ પણ નથી. પરિશુદ્ધ કોને કહેવાય કે બે રીડિંગ એકબીજાથી, બે માપન એકબીજાથી વધારે નજીકપણું ધરાવતા હોય તો એને પરિશુદ્ધ. સાચું નથી કહેતા આપણે, એને ચોક્કસ નથી કહેતા પણ પરિશુદ્ધતા તો છે જ. સાચું રીડિંગ કોને કહેવાય કે 2 ગ્રામ આવ્યું હોત તો, પણ 2 ગ્રામ તો છે જ નહીં પણ એ પરિશુદ્ધ છે. આમાં 2 ગ્રામની નજીક મળી ગયું પણ બે રીડિંગ વચ્ચે બહુ જ મોટો ડિફરન્સ છે એટલે પરિશુદ્ધ નથી. 2 ગ્રામ ના મળ્યું એટલે ચોક્કસ પણ નથી. અહીં આગળ તમે જુઓ કે આ રીડિંગમાં શું થઈ રહ્યું છે તો કે જો તમે આ રીડિંગ જુઓ ને દીકરાઓ, આ રીડિંગ તો એકબીજાની નજીક પણ છે માપન, હા એટલે પરિશુદ્ધ છે. યસ. અને સાચું પણ છે, યસ એટલે કે ચોક્કસ પણ છે. એટલે કે એ પરિશુદ્ધ અને ચોક્કસ બંને જ છે. વિદ્યાર્થી સી એ પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ માપન પણ આપે છે. તો દીકરાઓ ધ્યાન રાખજો, આપણા જે પણ બી રીડિંગ છે એ પરિશુદ્ધ અને ચોક્કસ હોવા જોઈએ. જ્યારે બી પ્રેક્ટિકલ કરવા માટે જઈએ છીએ ત્યારે આપણને મળતા રીડિંગો એ પરિશુદ્ધ હોવા જોઈએ અને ચોક્કસ પણ હોવા જોઈએ. બીજી એક વસ્તુ દીકરાઓ ધ્યાન રાખજો, આપણને એટલે કે એક્ઝામ દરમિયાન ધારો કે આપણને કોઈ રીડિંગ આપવામાં આવે છે 11.2 મિલી, તો જે આગળનો ડિજિટ છે ને, આગળનો જે અંક છે, આગળનો અંક એ તો ચોક્કસ જ હશે એટલે કે નિશ્ચિત હશે. સમજો છેલ્લો જે ડિજિટ છે દશાંશ ચિહ્ન પછીનો છેલ્લો ડિજિટ એની અંદર આપણને અનિશ્ચિતતા મળી શકે. એ અનિશ્ચિતતા કેટલી હશે તો છેલ્લા અંકમાં ±1 જેટલી અનિશ્ચિતતા હશે. એમ કે સર છેલ્લા અંકમાં ±1 એટલે ખબર ના પડી, કશો વાંધો નહીં. ચલો આ 11.2 છે ને તો દીકરાઓ આની અંદર અનિશ્ચિતતા કેટલી હોય તો કે એની અંદર અનિશ્ચિતતા 11.1 મિલી થી 11.3 મિલી આ એની અંદર અનિશ્ચિતતા સંભવી શકે છે. છેલ્લા ડિજિટમાં ±1 આપણને આવું પણ લખીને આપે અથવા તો કેટલીક વખત આવું પણ લખીને આપતા હોય છે
કે 11.2 પ્લસ ઓર માઇનસ 1 આવું પણ લખીને આપે છે. કેટલીક વખત આવું પણ જો આ લખીને નથી આપતા તો બી માની લેવાનું કે આવું તો શક્ય છે. છેલ્લા ડિજિટમાં પ્લસ ઓર માઇનસ 1 ની અનિશ્ચિતતા શક્ય છે. બરોબર છે. આવું લખીને આપે છે તો બી બરોબર છે, ના લખીને આપે તો પણ બી ઓકે છે. મિલી. કેટલીક વખત આવું પણ લખીને આપતા હોય છે કે 11.2 પ્લસ ઓર માઇનસ 0.2 0.1 હો સોરી 0.1 2 મિલી. એટલે કે અહીં આગળ અનિશ્ચિતતા 0.2 જેટલી છે, એટલે આનું અનિશ્ચિતતા 11.0 થી 11.4 મિલીની વચ્ચે હશે. ધ્યાન રાખજો. તો આ રીતે પોઈન્ટ પછી જે પણ બી છેલ્લો ડિજિટ છે અનિશ્ચિતતા છેલ્લા અંકમાં હશે. જો નથી આપ્યું તો પ્લસ ઓર માઇનસ 1, આપ્યું છે તો એ પ્રમાણે જોઈ લેવાનું. ઓકે, તો આ અર્થસૂચક સાર્થક અંકો થયા. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી અર્થસૂચક અંકોમાં આપણે આગળ વધીએ. અર્થસૂચક જે પણ બી સંખ્યાઓ છે એના માટેના કેટલાક નિયમો. નિયમ નંબર 1 ઉદાહરણોથી સમજવાના છે. અર્થસૂચક અંક નક્કી કરવા માટેના કેટલાક રૂલ્સ છે દીકરાઓ. ચલો રૂલ્સની અંદર આપણે આગળ વધીશું. જેની અંદર પહેલો નિયમ છે કે શૂન્ય સિવાયના અંકો છે, શૂન્ય સિવાયના અંકો છે એને અર્થસૂચક અંક તરીકે લેવા. અંક તરીકે લેવા. સમજો, અર્થસૂચક અંક એટલે અર્થ જેની અંદરથી એ જે અંકોમાંથી અર્થનું સૂચન થઈ રહ્યું છે. બરોબર છે. અર્થસૂચક ગણવા. જેમ કે આપણને કોઈ એમ કહે છે કે 57, તો આમાં અર્થસૂચક અંક કેટલા? તો 2. 527 તો અર્થસૂચક અંક કેટલા? 3. સમજો દીકરાઓ. જે પણ બી આપણને કોઈ એમ કહે છે ચલો 0.25 ml મિલી, આમાં અર્થસૂચક અંક કેટલા? તો આપણે 0 ને લેવાનો નથી, 2. શૂન્ય સિવાયના અંકો જે છે એ અર્થસૂચક 4297, ચલો અર્થસૂચક અંક કેટલા? 4. બરોબર છે. આવડશે ને અર્થસૂચક અંક. શૂન્ય સિવાયના જે બી અંકો છે બધા અર્થસૂચક છે જ. ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. બીજા મુદ્દાની અંદર આગળ વધી દીકરા એવું છે કે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય જેને અર્થસૂચક અંકમાં લેવો નહીં. એટલે એના સિવાયના અંકોને આપણે અર્થસૂચક અંકમાં એ દશાંશ ચિહ્ન દર્શાવશે. સમજો છો કે શૂન્ય સિવાયના અંકનો આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. એ અંક અર્થસૂચક નહીં હોય. આપણે ધારો કે એમ કહીએ છીએ, સમજો કે 0.03 તો આની અંદર અર્થસૂચક અંક કેટલા દીકરાઓ? 1. કોઈ આપણને એમ કહે છે 0.0052 આમાં અર્થસૂચક અંક કેટલા? 2. તો શૂન્ય સિવાયના જે પણ બી અંક છે એ અંકનો શૂન્ય સિવાયના અંકમાં આગળનો શૂન્ય, આ શૂન્ય સિવાયનો અંક આ એના આગળ જે પણ બી શૂન્ય છે એ શૂન્યને મારે અર્થસૂચક અંકમાં લેવાના નથી. આ શૂન્ય સિવાયના અંક એની આગળ આ શૂન્ય છે એટલે ડાબી બાજુ થયું ટૂંકમાં, લેફ્ટ હેન્ડ સાઈડ. તો મારે એને આપણે અર્થસૂચક અંકમાં લઈશું નહીં. ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય છે MCQ SQમાં આવી કંઈક વેલ્યુ આપી હોય 0.00001 અને એમ કહેશે કે આમાં અર્થસૂચક અંક જણાવો. બરોબર છે. MCQ હોય છે આ રીતના કોમ્પિટિટિવમાં કે આમાં અર્થસૂચક અંક જણાવો. બરોબર છે.
તો અર્ધસૂચક અંક ધ્યાન રાખીશું. ત્રીજા નંબરમાં થર્ડ પોઈન્ટમાં આગળ વધીએ તો દીકરાઓ એવું છે કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચે ધ્યાન રાખજો. ત્રીજો મુદ્દો, શૂન્ય સિવાયના, અહીં બી શૂન્ય સિવાયના હતા, બે અંકો ની વચ્ચે શૂન્ય હોય તો તેને અર્ધસૂચક અંકની ગણતરીમાં લેવાનું તરીકે ગણવું. જો સમજો, આપણને કોઈ એમ કહે છે કે 0.502 તો આમાં અર્ધસૂચક અંક કેટલા? આ શૂન્યને નહીં લેવાનું, આ શૂન્યને લેવાનું, તો અર્ધસૂચક અંક 3 થઈ ગયા. સમજો, કોઈ આપણને એમ કહે છે કે 705 અર્ધસૂચક અંક જણાવો, તો 705 અર્ધસૂચક અંક 3. આ બે શૂન્ય સિવાયના અંક છે અને વચ્ચે શૂન્ય આવી ગયું છે, તો એને આપણે અર્ધસૂચક અંકમાં ગણવાનું. આપણને ધારો કે આવી ડિજિટ મળે છે 27000005, તો શું થયું? આ બે શૂન્ય સિવાયના અંક છે, હા, એમની વચ્ચે શૂન્ય છે, હા, તો એને અર્ધસૂચક અંકની ગણતરીમાં લેવાના. તો અર્ધસૂચક અંક કેટલા થઈ ગયા? 3, 3, 6 ને 7. શૂન્ય સિવાયના અંકોની વચ્ચે જો શૂન્ય આવી જાય છે તો એ અર્ધસૂચક થઈ જશે. 20007 અર્ધસૂચક અંક કેટલા? 3 ને 2 5. આવડશે? આવડવું જ જોઈએ, બરોબર છે. ચલો આપણે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ છીએ. મુદ્દા નંબર 4 ની અંદર નિયમ નંબર 4, સંખ્યાની જમણી બાજુના છેડે, સંખ્યા જે છે આવી ડિજિટ કોઈ પણ બી છે, એ સંખ્યાના જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો અર્ધસૂચક ગણાય. જુઓ, ધ્યાન રાખજો, મારી પાસે ધારો કે આવું છે 0.50, તો આમાં અર્ધસૂચક અંક કેટલા? 2. આ 0 ને નહીં ગણવાનું, ધ્યાન રાખજો. દશાંશ ચિહ્નથી જમણી બાજુ, હવે ટૂંકમાં યાદ રાખો, દશાંશ ચિહ્નથી જમણી બાજુ પર શૂન્ય હાજર હોય તો એને આપણે ગણતરીમાં લઈશું અર્ધસૂચક અંકમાં. આવું કહે છે 0.050000, તો આમાં અર્ધસૂચક અંક કેટલા? તો આમાં અર્ધસૂચક અંકની સંખ્યા કેટલી થઈ જશે? તો આની અંદર અર્ધસૂચક અંકની સંખ્યા જુઓ, સમજો, 1 2 3 4, 0.00300, તો અર્ધસૂચક અંક કેટલા? 3. આને નહીં ગણવાના, ના પાડીએ આગળ. જુઓ, અર્ધસૂચક અંક 3, અર્ધસૂચક અંક 4, 0.00005020 અર્ધસૂચક અંક. આને 0 નહીં ગણવાના, આને ગણવાના 4. આપણને કોઈ એમ કે છે 100, 100, બહુ સરસ, આનો અર્ધસૂચક અંક જણાવો. 1. 500 અર્ધસૂચક અંક જણાવો. 2. સમજો, આના માટે નિયમ તમને કહી રહ્યો છું. આમાં અર્ધસૂચક અંક 1, આમાં અર્ધસૂચક અંક 2, સોરી 1, સોરી 1. એમ તો અક્ષર 5000 હોય તો 1. સમજો, એના માટે એવું કહે છે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્ધસૂચક નથી. દશાંશ ચિહ્નની સિવાયના, આપણી પાસે ધ્યાન રાખજો, નિયમ ફરીથી બોલું છું, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, દશાંશ ચિહ્ન સિવાય, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા, આપણે આ દશાંશ ચિહ્ન વાળા લીધા, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા લઈ લીધી છે. એની અંદર જમણી બાજુ આવેલા જે શૂન્ય છે ને એને આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુ, જો ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન હાજર છે ત્યાં તો પ્રશ્ન નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા, દશાંશ ચિહ્ન આમાં ક્યાંય નથી, જુઓ, આપ્યા જ નથી, તો એ જમણી બાજુ આપેલા હોય ચિહ્ન, તો એને આપણે અર્ધસૂચક સંખ્યામાં લેતા નથી. ચોક્કસ અંકના અનંત સંખ્યામાં અર્ધસૂચક અંકો હોય, ચોક્કસ કોઈ કિંમત હોય, ધારો કે કોઈ આપણને કહે છે 2, બરોબર છે, આ ચોક્કસ કિંમત, તો એના અર્ધસૂચક અંક કેટલા? તો એના અર્ધસૂચક અંક
અનંત છે. ઇન્ફિનિટિવ અનંત, અર્થસૂચક અંક અનંત, કારણ કે 2 પછી 0 0 0 0 0 0 0 0 0 તમે લગાડી શકો, અનંત સુધી લગાડી શકો. કોઈ એમ કે 30.0, તો આમાં અર્થસૂચક અંક કેટલા? અનંત, ઇન્ફિનિટિવ. ડિવાઈડ નથી, અલગ અલગ ડિજિટ છે. તો આ રીતે અર્થસૂચક. બીજું કે જો વૈજ્ઞાનિક સંકેતમાં મારે જવું છે ને, કોઈ એમ કે છે કે અર્થસૂચક સંખ્યા જણાવો, તો n ઉપરથી અર્થસૂચક સંખ્યા નક્કી થશે. એટલે 1 થી 9.99 સુધીની અંદર આપણે અર્થસૂચક સંખ્યા નક્કી કરીશું. જેમ કે 6.352 ગુણ્યા 10 ની 3 ઘાત, તો આમાં અર્થસૂચક અંક કેટલા? તો અર્થસૂચક અંક 4. આના પરથી નક્કી કરીશું. આ અંકને પછી ગણતરીમાં ના લેતા, બરોબર છે. તો આ રીતે અર્થસૂચક અંકો ધ્યાનમાં રાખીશું. 5 નિયમ છે, 5 નિયમ થઈ ગયા. નાનો મુદ્દો હવે બાકી રહે છે, એની અંદર નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.